આણંદમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 6 ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે જેમાં 2.45 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં આ સીટ ખાલી પડી હતી ત્યારે ખાલી પડેલી આ સીટ ઉપર પેટા ચૂંટણી જાહેર થતાં હવે ગોવિંદભાઈના પુત્ર હર્ષદભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે ત્યારે સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય 4 અપક્ષ જેમાં મૌલિક વિનુભાઈ શાહ, જીતેશ કુમાર ઘનશ્યામભાઈ સેવક, નિરૂપાબેન નટવરલાલ માધવ અને મહેન્દ્રભાઈ નટવરભાઈ પરમાર પણ હવે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મહત્વની વાત છે કે ઉમરેઠ એક એવી બેઠક છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેને જીતવા માટે સમાન તકો છે ક્ષત્રિયો અને મુસ્લિમ મતદારો ધરાવતી આ બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર રહેશે આગામી તારીખ 4 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે અમારા સંવાદદાતા વિનોદ રાઠોડ જોડાયા છે જી વિનોદભાઈ ત્યારે ઉમરેઠ વિધાનસભાની આ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ લોકશાહીના પર્વને લઈને લોકોમાં કેવો ઉત્સાહ છે લોકોમાં તો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મહિલા મતદારોમાં વધુ પડતો ઉત્સાહ જોવા મળી રહ્યો છે 111 વિધાનસભા ઉમરેઠની આ પેટા ચૂંટણી એ આજે મતદારો માટે પર્વ બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે હું બતાવવા માંગીશ દ્રશ્યો આપને મોટી સંખ્યામાં મહિલા મતદારો અહીંયા આગળ મતદાન કરવા માટે કતારમાં લાગી ગયા છે અને સારું એવું મતદાન થાય એવી શક્યતાઓ છે તો તંત્ર દ્વારા કેવી તૈયારી કરવામાં આવી છે આપણે અહીંયા અહીમા ગામે બૂથ નંબર 2 માં મતદારોની જે કતાર લાગી ગઈ છે એમાં આપણે મતદારો સાથે વાત કરીશું બોલો બેન મતદાન કરવા આવ્યા છો કે શું કહો છો આ ચૂંટણીમાં તમારે કેવો ઉમેદવાર ચૂંટવાનો છે પણ એટલે શું તમારી અપેક્ષાઓ શું છે જી હવે બીજા મતદાર સાથે આપણે વાત કરીશું જી આપનું નામ શાંતિલાલ હા મતદાન કરવા આવ્યા છો હા તો પેટા ચૂંટણીમાં હવે તમારે કેવો ઉમેદવાર જોઈએ છે નિપક્ષી ને સારો ઉમેદવાર હોય બધા પ્રચારનું કામ કરે એવો ઉમેદવાર હા તો હવે આ અહીંયા તમારા ગામમાં વિકાસના કાર્યો થયા છે અમારા ગામમાં બહુ વિકાસના કાર્ય નહીં થઈ શક્યા કોઈ કામ નહીં થયા બહુ હા તો હવે આ વખતે તમે પરિવર્તન માંગો છો કે હા પરિવર્તન ખરું જ ને 100% પરિવર્તન લાવવાના બરાબર તો આપ જોઈ રહ્યા છો કે પ્રજા પરિવર્તન માગી રહી છે અને હવે અહીંયા આગળ મતદારો ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરવાના મૂડમાં છે હા બેન મતદાન કરવા આવ્યા છો શું કોને મતદાન કરશો હા તમારે કેવો ચૂંટવાનો છે જી ચોક્કસ હવે કુલ ઉમરેઠ વિધાનસભાના 306 બૂથ ઉપર મતદાન થવાનું છે અને એની બધી મતદાન ચાલુ છે ત્યારે આપણે જોઈએ કે હવે ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારો ખૂબ જ મહત્વના છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ ભૃગરાજસિંહ ચૌહાણ છે તો ભાજપ તરફથી હર્ષદ પરમાર ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ બંને પક્ષ વચ્ચે કેવો જંગ જામશે શું લાગી રહ્યું છે જી હવે ઉમેદવાર ભાજપાના ઉમેદવાર છે હર્ષદ પરમાર જેમના પિતા ધારાસભ્ય હતા ગોવિંદ પરમાર એમના નિધન પછી તેઓએ ઉમેદવારી કરી છે
અને બંને પક્ષે ક્ષત્રિય ઉમેદવારો છે, એટલે ટક્કર તો કાંટાની રહેવાની જ છે, એ નક્કી છે. જી, હા આ ઉપરાંત હાજી, 4 અપક્ષ આપનું નામ? ઉમેદવારો પણ છે. અપક્ષ ઉમેદવારો તો છે, પણ ટક્કર તો ભાજપ અને કોંગ્રેસની જ રહેવાની છે. જી જી જી, આપનું નામ? ચંદ્રસિંહ નરસિંહ ચૌહાણ. મતદાન કરવા આવ્યા છો? હા, મતદાન. હા, તો શું પરિવર્તન માંગો છો? પરિવર્તન જોઈએ. કેમ, તમારા ગામમાં વિકાસ નથી? કોઈ વિકાસના ઠેકાણા નથી, કોઈ મોંઘવારી ત્રાહીમાન થઈ જાય, ગેસનો પણ ઠેકાણા નથી, ખોટા બણગા ફૂકે છે ભાજપ સરકાર. એટલા માટે અમારે પરિવર્તન જોઈએ. તો ભૃગુરાજસિંહ ચૌહાણને તમે હા, વિજય બનાવવાના છીએ અમે. ભૃગુરાજ ચૌહાણને વિજય બનાવવાના. જી, આ સિવાય ક્ષત્રિયો અને આપણે મુસ્લિમ મતદારો ધરાવતી આ બેઠક છે, ત્યારે કેવું લાગી રહ્યું છે? ક્ષત્રિયોનું પલડું ભારે છે કે મુસ્લિમ મતદારો તરફથી પણ વોટ મળી શકે છે? વાત કરીએ આપણે કે મુસ્લિમ મતદારો નો પણ મત મળી શકે છે, અને ક્ષત્રિય મતદારોમાં પણ બંને પક્ષે આપણે જોઈએ તો ક્ષત્રિય ઉમેદવારો હોવાથી તેમાં પણ વોટ વહેંચાઈ શકવાની શક્યતાઓ છે. અને હવે જોવું રહ્યું કે જનતા જનાર્દનનો શું પ્રતિસાદ મળે છે. જી, ખાસ કરીને હાલ ગરમીનો માહોલ છે, ત્યારે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે? દ્વારા તૈયારીઓ ના ભાગરૂપે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, અને લોકોને તકલીફ ના પડે એવી રીતે અહીંયા આગળ મતદાનના બૂથ ઉપર સગવડો કરવામાં આવી છે. પોલીસ તંત્ર વ્હીલચેરની દ્વારા સગવડ કરવામાં આવી છે. હા, તંત્ર પોલીસ દ્વારા કેવો વ્હીલચેરની બંદોબસ્ત છે? પણ પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને બૂથ ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. જી, તો અપક્ષોના કારણે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના વોટ કપાય તેવું લાગી રહ્યું છે ખરા? અપક્ષોના કારણે વોટ તો કપાય એવું લાગી રહ્યું છે, પરંતુ બહુ મોટું નુકસાન નહીં થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે. જી, તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની આ બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં આ સીટ ખાલી પડી હતી. ત્યારે ખાલી પડેલી આ સીટ ઉપર પેટા ચૂંટણી જાહેર થતાં હવે ગોવિંદભાઈના પુત્ર હર્ષદભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે. ત્યારે સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પણ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતારાયા છે. આ ઉપરાંત અન્ય 4 અપક્ષ ઉમેદવારો, જેમાં મૌલિક વિનુભાઈ શાહ, જીતેશ કુમાર, નિરૂપાબેન અને મહેન્દ્રભાઈ પણ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે મહત્વની વાત છે કે ઉમરેઠ એવી બેઠક છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ માટે સમાન તક છે. ત્યારે ક્ષત્રિયો અને મુસ્લિમ મતદારો ધરાવતી આ બેઠક પર કોણ બાજી મારે છે તેના પર હવે સૌની મીટ મંડાઈ છે.